નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, આજે ફરી આપણે આવી ગયા છીએ આપણી માંડવીમાં। આમ જો કે હવે તો આ પાકી જ ગઈ છે અને આજે આપણે ઉપાડવી પણ છે। આપણે પહેલાં એક મગફળીનો 39 નંબરનો કેવો ફાલ છે ને એ બધી આપણે બતાવ્યું હતું। એમાં આપણા એક દર્શક મિત્રની કોમેન્ટ હતી કે હવે પાકી ગઈ છે, 4 મહિના પૂરા થઈ ગયા છે, હવે આને ઉપાડી લેવી જોઈએ। તો આજે આપણે આને કંઈક મગફળીને ઉપાડવી છે, એના માટે આપણે મજૂર નહીં પણ આપણે આને ઉધડી જ આપી દીધી છે, જે ઉપાડીને ઠેસરમાં ગરકાવાની શરતે। ભાવ તો હું તમને વિડીયો દ્વારા નહીં કહું, તમારે જો કદાચ મગફળી તમારા વિસ્તારમાં શું ભાવ છે કોમેન્ટમાં લખજો। અમારા વિસ્તારમાં તો અત્યારે થોડાક જો કે હવે મોંઘવારી વધી ગઈ છે, ભાવ પણ થોડાક વધારે જ છે। તો આજ આવી રહ્યા છે આપણે કંઈક આપણી મગફળી ઉપાડવા માટે। તો અત્યારે જે આપણે એક પ્રશ્ન થાય છે કે મગફળીને ઉપાડવી સારી કે રાપ મારીને ઝાડવા ભેગા કરી લેવા સારા, તો એ આજે થોડીક ચર્ચા કરવી છે। તો ચાલો હવે મળીએ આપણે જ્યારે આપણા મજૂર આવી જાય ત્યારે। તો દર્શક મિત્રો, હવે આપણા મજૂર પણ આવી ગયા છે ને મારી પાછળ તમે જોઈ શકો ઉપાડવાનું પણ મગફળી ચાલુ કરી દીધું છે અને જોઈ શકો છો આમ ઓલી બાજુ ઉપાડે છે અને એક ઉથલ તો વળી ગયા છે। આપણો ફોન ત્યારે સ્વિચ ઓફ હતો એટલે કાંઈ જ્યારે મજૂર આવ્યા ને ઉપાડવાનું ચાલુ કર્યું એનો કાંઈ વિડીયો બનાવવાનું ન કંઈ મેળ આવ્યો, ફોન સ્વિચ ઓફ હોવાના કારણે। હવે લાઇટ આપણી આવી ગઈ છે અને હવે થોડુંક આમાં ચાર્જ કરીને આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે। તો આપણે જે વાત કરતા હા કે જે મગફળી ઉપાડવી સારી કે રાપથી કાઢવી સારી, તો મારા અંદાજ પ્રમાણે તો જો જમીન પોચી હોય તો ઉપાડવી વધારે સારી, કારણ કે એમાં તૂટવાનો પ્રશ્ન ઓછો રહેશે ને જે આપણે રાપ મારીએ છીએ એમાં થોડોક તૂટવાનો પ્રશ્ન વધારે રહેશે। તો જો શક્ય હોય તો ઉપાડી જ લેવી જોઈએ, કારણ કે એમાં તૂટે ઓછી અને જે મગફળી છે એમાં ધૂળ પણ ઓછી આવે ને રાપમાં ધૂળ પણ વધારે આવતી હોય છે ને જ્યાં ઢહડા થઈ જાય છે ત્યાં વધારે તૂટતી હોય છે ને નુકસાની એમાં વધારે જતી હોય છે। તો આ રીતનું કંઈક આપણી મગફળી ઉપાડવાનું કામ ચાલુ છે। ક્યાંક તૂટે છે, જે ધૂળ આવે એમાં છોડવા હલાવે એમાં ક્યાંક તૂટે છે, એટલી તો સામાન્ય રીતે તૂટતી હોય છે। તો આ રીતે કંઈક આપણે ઝીણકા થોડાક પાથરા કરાવીએ છીએ, જો વરસાદ પણ જેવું થાય તો જે પાથરા આપણે ફેરવી શકીએ, નકર તો જે પાળે આપણે જો છૂટા છોડવા નખાવીએ તો ફેરવાતા નથી, ફેરવવામાં વાર લાગે ને પાથરા ઝીણકા કરવાથી જલ્દી સુકાઈ પણ જાય છે અને આપણે જો કદાચ ફેરવા હોય તો ફેરવી પણ શકીએ છીએ। તો ચાલો ઓલી બાજુ મજૂર કામ કરી રહ્યા છે ત્યાં એ બાજુ આપણે જઈએ છીએ। આમ તો જો કે સરસ રીતે મગફળીનો પાક તો બરાબર રીતે આપણે પાકી ગઈ છે, બધે પોતરા ક્યાંક દોડવો સફેદ નીકળે છે, બાકી તો હવે અને 4 મહિના પૂરા થઈ ગયા છે। તો આ રીતની કંઈક આપણી મગફળી ઉકળે છે। સમય થઈ ગયો છે 10 વાગ્યાનો ને આપણે હવે મજૂર માટે ચા મૂકી દીધી છે હાઈ ક્લાસ રીતે, ને બધાને મીઠી ચા વધારે પસંદ હોય એટલે થોડી ખાંડનું પ્રમાણ વધારે રાખવું પડે છે। તો બધા લોકોએ ચા પાણી પી લીધા છે અને
આ એક પડું તો ઉપાડી લીધું છે અને હવે જઈ રહ્યા છે આપણા નીચલા પડામાં બધાય. તો જ્યારે ચા પાણી પીતા હતા ત્યારે આપણે થોડોક રેળો આવી ગયો એટલે આપણે કંઈ એનો વિડીયો શૂટ ન કરી શક્યા. તો હવે રેળો પૂરો થઈ ગયો છે અને હવે જઈ રહ્યા છીએ આપણા નીચલા પડામાં. અમુક ઓલી બાજુ આવેલા જાય છે, અમુક આ બાજુથી જાય છે. તો દર્શક મિત્રો, આ રીતનું કંઈક આપણું માંડવી ઉપાડવાનું ચાલુ છે અને રાત તો જો કે હજી હાલે એવું જ નથી અને ગારો પણ જણવે છે. એટલે આપણે આ રીતને ઉપાડવાનું ચાલુ છે. જો ઉપાડીએ તો તૂટે થોડીક ઓછી અને રાપ આપણે મારીએ તો એમાં તૂટવાનું પ્રમાણ થોડુંક રહેતું હોય છે, પણ એમાં કામ થોડુંક ઉકલે છે ને આમાં કામ ઓછું ઉકલે છે. માટે આપણે તો ઉધડી જ આપી છે, જો કે ઉપાડવાની જ હતી. આપણે આપણો ક્યારો પણ હાંકડો છે અને એમાં રાપ પણ ચાલે એવું નથી. તો આમાં જે અત્યારે જે અમારા ગામની જે સિસ્ટમ પ્રમાણે આપણે આમાં માંડવીમાં આપણે પહેલાં તુવેર વાવવાની ગણતરી હતી, પરંતુ માંડવીએ પાળો હાવ ઢાંકી દીધો એટલે આપણે તુવેર ન વાવી. એટલા માટે જ આપણે હાંકડો ક્યારો કર્યો. એટલે જે આપણો હાંકડો ક્યારો છે એમાં 60ની રાપ જોકે અમારા ગામમાં કોઈ પણ અત્યારે હાલતો નથી. નકર તો આપણે જે રાપ મારી અને ઝાડવા ભેગા કરી લીધા તો ઓછા એમાં માણસો જોત. એટલે આપણે જે ઉપાડવાની હતી માટે આપણે અત્યારે ઉધડું હાટું જ કર્યું છે. અત્યારે મજૂરની જો વાત કરવા જઈએ તો અત્યારે 20-22 જણા આવી ગયા છે અને આપણે હજી 11 વાગ્યા છે એટલે આપણું આ જે ઉપલું 6 વીઘાની માંડવી હતી એ અત્યારે ઉપાડી લીધી અને બપોરનો સમય થાય લગભગ 12-1 થાય એટલે એટલું પડું પણ એમાં તો માંડવી હાવ પારવી છે એટલે એમાં તો કદાચ ઉકલશે, પરંતુ લગભગ બપોરે તો નહીં ઉપડી રહે પણ થોડું ઘણું રહી જાય. તો આ રીતે 20-22 જણાથી ઉધડું કામ તો રાખતા હોય એટલે ઉતાવળ રાખીને સવારે વહેલા પણ આવી જતા હોય છે અને જલ્દી ઉતાવળ પણ રાખતા હોય છે. તો ઉધડું કામ આ રીતે ઉકલતું હોય છે. તો આ રીતનું કંઈક આપણું ચાલુ છે માંડવી ઉપાડવાનું કામ. ઉધડું આપણે હાટો કરી નાખ્યું છે. આપણે જે ઉપાડીને થ્રેસરમાં કાઢી દેવાની એ રીતનું આપણે એ શરતે આપણે ઉધડું હાટો કર્યું છે. તો તમારા વિસ્તારમાં અત્યારે આમ જોવા જઈએ તો આપણે ઘણા ખેડૂત મિત્રોને મગફળી વાવણીની છે. તો જે આપણે મારી બાજુમાં જ એક ઘેરો છે, જે આપણી કપાસવાળી વાડી છે, અહીંયા એક બાજુમાં જ એક મગફળીનો ઘેરો છે. તો આપણે એમાં ચક્કર મારી હતી. તો એમાં અત્યારે જે આપણે વરસાદ થઈ ગયો ને ચોથો મોટો અને એમાં પાણી ભરાઈ રહ્યા ને અત્યારે જે ઝાડવા ઊભા છે એમાં અત્યારે ભેજ ફૂંકાતો નથી. તો એના માટે શક્ય હોય તો એમાં અત્યારે પહેલાં પાલર પાણી ઉતારી દેવું જોઈએ અને એમાં અત્યારે ગેરુ ટીકાનો પ્રમાણ અત્યારે ખૂબ જોરથી છે. અત્યારે જે વાવણીની માંડવી છે એમાં ગેરુ ટીકા અત્યારે ફૂલ છે અત્યારે. તો એવા જો કોઈ પણ ખેડૂત મિત્રોને જો એવી પ્રોબ્લેમ હોય તો એમાં ઘણી બધી એવી પેસ્ટિસાઇડ દવાઈઓ આવે છે અથવા બેક્ટેરિયા આવે છે. જોકે આ જે ગેરુ ટીકા છે એ આપણે ગમે તમે ખર્ચા કરો એમાં તો રોકાતું તો હાવ નથી, પરંતુ જો થોડુંક આપણે એમાં સાવધાની રાખીએ તો એમાં જે આગળ જતું હોય એ થોડુંક અટકી જાય છે અને થોડોક આપણને ફાયદો થાય છે. અને અત્યારે મૂંડા પણ ઘણા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તો જે ખેડૂત મિત્રો અત્યારે પાણી એને પાલર પાણી ચાલુ કરેલા છે તો એવા ખેડૂત મિત્રોએ અત્યારે જે પાણી સાથે મૂંડાની દવા પણ અવશ્ય આપી દેવી જોઈએ. અને આ જે ગેરુ ટીકાનું અત્યારે ખાસ થોડુંક ધ્યાન રાખશું તો સારો એવો આપણે ઉતારો મળી રહેશે. જો ગેરુ ટીકા હાવ ભેળાઈ જાય હાવ તો થોડું હાવ જો સુકાઈ જાય તો જેમાં મગફળી ઉપાડવા ટાણે કાંઈ હાથમાં નહીં રહી અને મગફળી બધી જમીનમાં રહી જાય. જોકે આપણે પણ હવે ગેરુ ટીકા તો
આવી ગયો છે, પણ હવે આપણે ઉપાડ લેવી છે એટલે આપણે કોઈ કંઈ નથી કરી. એટલે આપણે અત્યારે હાલ ઉપાડવાનું કામ ચાલુ છે. ને આમ જોવા જઈએ તો અત્યારે હરોડામાંથી હરોડા પણ આવે છે. તો અત્યારે આગાહી તો કાંઈ નથી, છતાં પણ જે આપણે મોટો વરસાદ જો એનું થોડુંક ભેજનું પ્રમાણ છે એટલા માટે ક્યાંક હરોડા, જોકે જેવા નડે એવા તો નથી આવતા, પરંતુ આમાં પાથરા ફૂંકાવા ન દે એવું થઈ જાય છે. આપણે પાથરા તો એક રીતે અવશ્ય ફેરવવા જશે જોશે. તો આ રીતનું કંઈક આપણે મગફળીનું જે કાંઈ આપણે કામ કરશું, કઈ રીતે હેલવું પડે છે, કઈ રીતે પાથરા ફેરવા હેલાવવા પડે છે, એવી તમામ અપડેટ આપણે વિડીયોના માધ્યમથી તમને આપતા રહીશું. તો આ રીતનું કંઈક છે અમારે મગફળી ઉપાડવાનું કામ ચાલુ. તો હવે આ વિડીયોમાં બસ એટલું. આપણે જે કાંઈ મગફળીનું અથવા કોઈ આપણે કામ કરીશું એ તમને વિડીયોના માધ્યમથી જણાવશું. તો ત્યાં સુધી રજા આપશો. જય માતાજી, આવજો, રામ રામ.